टाइम्स ऑफ साबरकांठा। खेडमा शहर चौहान समाज द्वारा नवी मेत्रालनी आर्डिक्टा इंस्टिट्यूटना मैदान पर फ्रेंडली क्रिकेट मैचનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાલાજી 11 અને ચામુંડા 11 ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી। મેચની શરૂઆતમાં એમ્પાયર દ્વારા ટોસ ઉછાળતા બાલાજી 11એ ટોસ જીતતા ટીમના કેપ્ટન વિકાસ ચૌહાણે ફિલ્ડિંગ પસંદ કરી હતી, જ્યારે ચામુંડા 11ને બેટિંગ આપી હતી। બંને ટીમના ધુરંધર ખેલાડીઓએ બેટિંગ અને બોલિંગ કરતા મેચ રસપ્રદ બનતા ખેલાડીઓનો ઉત્સાહ રમત પ્રત્યે વધુ તેજ બન્યો હતો। ચામુંડા 11 ટીમે 15 ઓવરમાં 117 રન બનાવ્યા હતા, જ્યારે બાલાજી 11એ ફક્ત 10 ઓવરમાં 118 રન ચેઝ કરતા બાલાજી 11 ટીમે ભવ્ય જીત મેળવી હતી। બાલાજી 11 ટીમ વિજેતા થતા પ્રમુખ ભોગીલાલ સહિત અગ્રણીઓ દ્વારા વિનર ટીમના કેપ્ટન વિકાસ ચૌહાણ સહિત ટીમને ટ્રોફી એનાયત કરાઈ હતી, જ્યારે પ્લેયર ઓફ ધી મેચ તરીકે દર્શન ચૌહાણ, બેસ્ટ બોલર તરીકે વિકાસ ચૌહાણ અને બેસ્ટ કેચ તરીકે હેત ચૌહાણને ટ્રોફી એનાયત કરાઈ હતી। સમગ્ર મેચ દરમિયાન અભિષેક સોલંકી અને સચિન બોય દ્વારા એમ્પાયરિંગ કરાયું હતું। નિકુંજ ચૌહાણ ક્રિકેટ કિટના દાતા હતા, જ્યારે ચારે ટ્રોફીના દાતા હસમુખભાઈ ચૌહાણ હતા। ખેડમાં શહેર ચૌહાણ સમાજ દ્વારા પ્રથમવાર ક્રિકેટ મેચ યોજાઈ હતી, જેથી સમાજના ભાઈઓ બહેનો બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ખેડબ્રહ્મા ચૌહાણ સમાજ દ્વારા એક ફ્રેન્ડલી મેચનું આયોજન કરવામાં આવેલું હતું। તેની અંદર સમાજની બે ટીમો બનાવેલ હતી, ચામુંડા 11 અને બાલાજી 11। ચામુંડા 11એ 15 ઓવરમાં 117 રન કરેલ હતા, ત્યારબાદ બાલાજી 11એ ફક્ત 10 જ ઓવરમાં 118 રન કરીને જીત નોંધાવેલ છે। ત્યાર ઉપરાંત આ મેચની અંદર મેન ઓફ ધ મેચ તરીકે દર્શન ચૌહાણ, બેસ્ટ બોલર તરીકે વિકાસ ચૌહાણ અને બેસ્ટ કેચ તરીકે હેત ચૌહાણને એવોર્ડ આપવામાં આવેલો હતો અને કાર્યક્રમ સુખી સંપન્ન થયેલો હતો।